નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તમારે જે અકાઉન્ટિંગનું પેપર છે તેના માટે. તો હવે તમારે જે સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્સિંગ રિપોર્ટિંગ, તો એના માટે જે આઈએમપી સમ છે અહીંયા યુનિટ વાઇઝ છે આપણે પહેલો વિડીયો છે અપલોડ કરીએ છીએ. તે અગત્યનો છે અને કઈ રીતે તમારે 20 માર્કનો સમ પૂછવાનો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં તમને જોવા મળશે. અને આ વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર હતું ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, તે કેવું ગયું હતું તે તમે અમને કોમેન્ટમાં જણાવી દેજો. જો બહુ સારું ગયું હોય અને આપણે આપેલા પ્રશ્નો હોય છે તો લખી નાખજો પીએમ સરનું તુફાન હિટ છે. કોમેન્ટમાં તમે ખાસ કરીને જણાવજો, જેથી કરીને અમને આઈડિયા આવે છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 20 માર્કનો જે તમારો સમ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. તો આ જે તમને સમ અહીંયા આપેલો છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. અને તમે એક સામે એક બુક હોય અથવા તો તમારી પાસે કોઈ રફ પેજ એમાં સામે લખતા જજો કયો દાખલો કઈ રીતે કરવાનો છે. સંપૂર્ણ 20 માર્કનું સોલ્યુશન છે એ તમને જોવા મળશે. તો અહીંયા લખેલું છે ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ વિજય લિમિટેડ એન્ડ જય લિમિટેડ ફોર ધ યર 2016 and 17. Analyst and interpret companies financial position with the help of comparative balance sheet of the both companies. હવે અહીંયા તમારે બંને કંપનીના શું કરવાના છે તો કે કમ્પેરેટિવ એટલે તુલનાત્મક પત્રક તમારે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને ખૂબ જ દાખલો છે, સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જોતા જઈ તો તમારે ખાસ યાદ રાખવાનું છે આ વિજય લિમિટેડનું અને જય લિમિટેડનું 2016 અને 17નું પાકું સરવૈયું આપેલું છે. એના ઉપર તમારે બેનું તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવાનું છે અને ખૂબ જ દાખલો સહેલો છે. તો આમાં તમને બેલેન્સ શીટ આપેલું છે. લાયબિલિટી એટલે વિદ્યાર્થી મિત્રો જવાબદારી થશે અને ત્યાર પછી અસેટ એટલે તમારી મિલકત થશે. એટલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે તે પણ કન્ફ્યુઝ ન થતા, આ સમ છે એ ગુજરાતીમાં પણ હું સમજાવતો જઈશ, ઇંગ્લિશ વર્ડને હું ટ્રાન્સલેટ કરી દઈશ એટલે જેથી કરીને તમને પણ આઈડિયા આવે છે. અને આની અમાઉન્ટ છે એ નીચે ગુજરાતીમાં પણ આપેલી જ છે. હવે આ બાજુ તમને લાયબિલિટીમાં આપણે વાત કરી એટલે કે જવાબદારીમાં તમને પેલા પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા છે એટલે કે પ્રેફરન્સ શેર મૂડી કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો પ્રેફરન્સ શેર મૂડી છે એ તમારી કેટલી છે વિજયની તો કે 5 લાખ છે, જ્યારે જયની કેટલી છે 9 લાખ છે. એવી રીતે આપણે ઇક્વિટી શેર કેપિટલની વાત કરી એટલે કે ઇક્વિટી શેર મૂડીની વાત કરી તો વિજયમાં 6 લાખ છે, જ્યારે જયમાં 12 લાખ છે. ત્યાર પછી જનરલ રિઝર્વ એટલે એને કહેવાશે વિદ્યાર્થી મિત્રો, જનરલ રિઝર્વને સામાન્ય અનામત કહેવાશે. વિજયમાં તમને 4 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 5 લાખ આપેલા છે. પછી P&L અકાઉન્ટ એટલે કે પ્રોફિટ અને લોસ એટલે કે નફા નુકસાન ખાતું કહેવાશે ગુજરાતીમાં. પ્રોફિટ એટલે નફો અને લોસ એટલે નુકસાન કહેવાશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, તમને અહીંયા વિજયમાં 2 લાખ રૂપિયા આપેલા છે, જ્યારે જયમાં તમને 2,25,000 આપેલા છે. ત્યાર પછી 10% ડિબેન્ચર, તો ડિબેન્ચરની તો ઇંગ્લિશમાં ડિબેન્ચર કહેવાશે અને ગુજરાતીમાં ડિબેન્ચર જ કહેવાશે. ત્યાર પછી ક્રેડિટર શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ક્રેડિટર્સ એટલે થશે લેણદારો. તો તમારી પાસે વિજયમાં લેણદાર 80,000 છે, જ્યારે જયમાં તમારી પાસે 1 લાખ રૂપિયા છે. અને બિલ્સ પેયેબલ એ થશે દેવી હુંડી. તો દેવી હુંડી તમારી પાસે વિજયમાં 20,000 છે, જ્યારે જયમાં તમારી પાસે 25,000 છે. તો અહીંયા તમારો જે સમ છે એનો સરવાળો પણ તમને એ લોકોએ આપેલો છે, એટલે એ તમારે અત્યારે ધ્યાનમાં નથી લેવાનો. પરંતુ હું જે શબ્દ બોલ્યો છું એ તમે વર્કિંગ નોટ લખતા જજો એટલે તમને આઈડિયા આવે કે કયા કયા ગુજરાતીમાં શબ્દ થાય છે. હજી એકવાર કહું છું, પહેલા પ્રેફરન્સ શેર કેપિટલ એટલે કે પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, 10% ડિબેન્ચર અને ક્રેડિટર્સ એટલે લેણદાર થશે અને બિલ્સ પેયેબલ એટલે દેવી હુંડી થશે. તો આ બધા શબ્દો છે તમે યાદ રાખજો, જવાબદારીમાં આવશે અને એને મૂડી દેવા પણ કહેવાશે. ત્યાર પછી અસેટ્સની વાત કરી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે જમીન મકાન. તો જમીન મકાન વિજયમાં તમને 5 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 15 લાખ આપેલા છે. એવી રીતે પ્લાન્ટ અને મશીનરી, તો પ્લાન્ટ અને મશીનરી છે એ તમને 5 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 10 લાખ આપેલા છે. એટલે પ્લાન્ટ અને મશીનરી એ સેમ જ વર્ડ છે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણકારો થશે. તો રોકાણકાર તમને વિજયમાં તમને 3 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 2 લાખ આપેલા છે. અને ડેટર્સ એટલે થશે દેવાદારો. તો દેવાદારો છે 1,40,000 છે, જ્યારે જયમાં તમારી પાસે 2 લાખ છે. અને બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી થશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી, જે તમારા વિજયમાં 60,000 છે અને જયમાં તમારી પાસે 1,50,000 છે. અને સ્ટોક એટલે સ્ટોકમાં તમારે વિજયમાં 4 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 6 લાખ આપેલા છે. અને કેશ બેલેન્સ તો એ તમારી પાસે રોકડ શિલક કહેવાશે અને એને ટૂંકમાં રોસી પણ કહેવાશે. રોસી એટલે રોકડ શિલક. વિજયમાં તમને 1 લાખ આપેલા છે, જ્યારે તમને જયમાં
3 લાખ આપેલા છે. તો આ ટાઈપની તમારી જે રકમ હશે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું તમને ખબર પડી ગઈ હશે. સેમ આ જે સ્ટ્રક્ચર છે એનું તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. સેમ હમણાં હું કીધું હતું એમ કે તમારી પાસે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે તો એને પણ યુઝફુલ થાય એવી રીતે જે આપેલું છે, પરંતુ મેં દાખલો ઇંગ્લિશ મીડિયમમાં ગણેલો છે એટલા માટે મેં તમને બધા શબ્દોનું પેલા ટ્રાન્સલેટ કરી દીધું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો આનો તમારે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આમાં આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે, કમ્પેરેટિવ બેલેન્સ. તો આમાં માત્ર તમારે ખાલી કમ્પેર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનું લોજિક નથી યુઝ કરવાનું. આમાં તમારે કેલ્સીનું છે એ ફાવટ હોવી જોઈએ. હવે અહીંયા આપણે લખેલું છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. કમ્પેરેટિવ બેલેન્સ બનાવેલું છે. પહેલા આપણે પર્ટિક્યુલર એટલે વિગત લખી નાખી, વિજય એટલે નંબર 2 આપ્યા છે, જયમાં આપણે 3 નંબર આપ્યા છે. પછી વધારો ઘટાડો પ્લસ અને માઇનસમાં એ ચોથું સ્ટેપ મેં કઈ રીતે મેળવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તેમાં મેં લખેલું છે ત્રીજું માઇનસ બીજું. અને ત્યાર પછી નંબર 5 છે એમાં તમારે 4/2 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખેલું છે નંબર 1 સોર્સ ઓફ ફંડ, એમાં શેર કેપિટલ રિઝર્વ, એટલે એમાં એક ઇક્વિટી શેર કેપિટલ. તો ઇક્વિટી શેર કેપિટલ છે એ તમને 6 લાખ રૂપિયા આપેલા હતા. અહીંયા બતાવું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખેલા છે ઇક્વિટી શેર મૂડી, અને ઇક્વિટી શેર મૂડી છે આપણે ઇંગ્લિશમાં પણ જોઈ લે એકવાર. તો અહીંયા તમને ઇક્વિટી શેર કેપિટલ આપેલું છે. તો ઇક્વિટી શેર કેપિટલ છે એ 6 લાખ છે વિજયમાં, અને જ્યારે જયમાં તમારી પાસે 12 લાખ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેલા જયમાં તમારે 6 લાખ લખવાના છે, એવી રીતે તમારે વિજયમાં તમારે 12 લાખ લખવાના છે. સોરી, જયમાં તમારે 6 લાખ લખવાના છે, વિજયમાં તમારે 6 લાખ લખવાના છે, જ્યારે જયમાં તમારે 12 લાખ લખવાના છે. ત્યાર પછી પ્રેફરન્સ શેર કેપિટલ. તો પ્રેફરન્સ શેર કેપિટલ છે એ તમને અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો ઉપર. પ્રેફરન્સ શેર મૂડી આપણે એને ગુજરાતીમાં કહેવાશે. તો વિજયમાં તમને 5 લાખ આપેલા છે, જ્યારે જયમાં તમને 9 લાખ આપેલા છે. અને સેમ એવી રીતે વિદ્યાર્થી મિત્રો જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વ છે એટલે સામાન્ય અનામત થશે વિદ્યાર્થી મિત્રો. અને પ્રોફિટ અને લોસ તો એ પણ તમને અહીં આપેલું છે. તો જયમાં જયની રકમ લેવાની છે અને વિજયમાં વિજયની રકમ. તો આપણે વિજયની પેલા રકમ જોઈ. સામાન્ય અનામત કેટલું છે તો કે 4 લાખ છે, અને એવી રીતે નફા નુકસાન ખાતું વિજયનું આપણે જોઈએ તો 2 લાખ છે. તો અને બાજુમાં તમારે 5 લાખ છે અને 2,25,000 છે. તો એ રકમ તમને વિદ્યાર્થી મિત્રો જો જોવા મળશે 4 લાખ અને બાજુમાં 5 લાખ, અને પછી એવી રીતે વિજયમાં 2 લાખ અને જયમાં તમારે 2,25,000. તો હવે તમારે આ કઈ રીતે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટમાં આપણે હું તમને આટલું ગણાવી દઉં છું, અને નીચેનું તમે જાતેથી કરી શકશો ઓટોમેટિક. તમે ખાલી ધ્યાન આપજો. તો મેં પર્ટિક્યુલરમાં નંબર 1 આપ્યો છે, વિજયમાં નંબર 2 આપ્યા છે, અને જયમાં મેં 3 નંબર આપ્યા છે. તો હવે 4 નંબરમાં મારે વધારો ઘટાડો શોધવાનો છે, અને એ રૂપિયામાં શોધવાનો છે. તુલનાત્મક છે એટલે એને અંગ્રેજીમાં કમ્પેરેટિવ મેથડ કહેવાશે. અને 5 નંબરમાં તમારે પ્લસ માઇનસ આપેલું છે. તો એ 5 નંબર કઈ રીતે મળ્યા છે એ લખ્યું છે 4/2. એ લોજિક તમે હલાવજો. હવે આ દાખલામાં કાંઈ નથી કરવાનું. ત્રીજું સ્ટેપ છે એમાંથી તમારે બીજું સ્ટેપ બાદ કરવાનું. તો તમે તમારા કેલ્સીમાં 12 લાખ લખો, અને 12 લાખમાંથી તમે 6 લાખ બાદ બાકી કરો, એટલે વિદ્યાર્થી મિત્રો તમને પ્લસમાં 6 લાખ મળવાના છે. સેમ એવી રીતે તમે 9 લાખમાંથી તમે 5 લાખ બાદ કરો તો તમને પાછો પ્લસમાં મળશે, એટલે 4 લાખ મળશે. એવી રીતે 5 લાખમાંથી તમે 4 લાખ બાદ કરો તો તમને 1 લાખ રૂપિયા મળશે, અને 2,25,000 છે એમાંથી તમે 2 લાખ બાદ કરો એટલે તમને 25,000 મળશે. હવે તમારે આનો તમારે સરવાળો કરવાનો છે 4 સ્ટેપનો. તો 6 લાખ અને 4 લાખ એનો સરવાળો કરો તો 10 લાખ આવશે, 10માં 1 ઉમેર તો 11 લાખ આવશે, એટલે 11,25,000. નીચે મેં ખાલી સરવાળો કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. ત્યાર પછી આપણે નંબર 5 નું સ્ટેપ એ શીખડાવી દો વિદ્યાર્થી મિત્રો. એટલે નીચેનો દાખલો છે તમારે જાતે કરવાનો છે થોડો ઘણો, એટલા માટે, એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય. હવે 5 નંબર મેં કઈ રીતે મેળવ્યું છે તો એમાં મેં લખ્યું છે 4/2, એટલે કે ચોથામાં તમને 6 લાખ રૂપિયા મળ્યા. તો તમારે કેલ્સીમાં 6 લાખ કરવાના છે, અને એમાં -2 એટલે બીજામાં એટલે વિજયની રકમ લેવાની છે. તો વિજયમાં તમને 6 લાખ છે, તો 6/6 કરો એટલે તમને 1 મળશે, એને ગુણ્યા તમારે 100 કરવાના છે, એટલે તમને 100% મળશે. સેમ એવી રીતે 4 લાખ આપેલા છે ચોથા સ્ટેપમાં પ્રેફરન્સ શેર કેપિટલ. તો 4 લાખ તમારે કેલ્સીમાં લખવાના છે, એને ભાગ્યા તમારે વિજયની રકમ, એટલે ભાગ્યા બીજું સ્ટેપ જે તમારું વિજય વાળું છે એ, એટલે તમારે 4 લાખ ભાગ્યા તમારે 5 લાખ કરવાનું છે, એટલે તમને મળશે 0.8, અને તમારે એને ગુણ્યા તમારે 100માં ફેરવવાનું છે, એટલે તમને મળશે 80%. અને સેમ એવી રીતે 1 લાખ પાછા લખવાના છે જનરલ રિઝર્વમાં. તો 1 લાખ ભાગ્યા તમારે 4 કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને મળશે 0.25, અને એને ગુણ્યા તમારે 100 કરવાના છે, એટલે તમને મળશે 25%. અને સેમ લાસ્ટમાં પ્રોફિટ અને લોસ છે એ તમારે 25,000, અને એને ભાગ્યા તમારે
2 લાખ કરવાના છે અને 2 લાખ કર્યા પછી તમને 0.125 મળશે અને તમારે એમાં ગુણ્યા 100 કરવાના છે એટલે તમને મળશે 12.5 અને સેમ તમારે એ બધાનો સરવાળો કરવાનો છે એટલે તમને મળી જશે અમાઉન્ટ. ચલો તો અહીંયા તમારે સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે સરવાળો છે એ કરી નાખવાનો છે એટલે. અને હા લાસ્ટમાં તમારે જો પાછું 11,25,000 છે એમાં તમારે સરવાળો ધ્યાનમાં ન લેતા, કારણ કે એમાં 11,25,000 અને એમાં ભાગ્યા તમારે 17 લાખ કરવાના છે, કારણ કે કમ્પેરેટિવ મેથડ છે એટલા માટે. એટલે તમારો જવાબ છે એ પોઈન્ટમાં આવશે એટલે તમારો જવાબ છે એ સાચો આવી જશે. 11,25,000 ભાગ્યા તમે 17 લાખ કરશો એટલે જવાબ આવશે 66.18. ઓમ આવે છે 17 વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમારે પોઈન્ટ છે એ ફેરવવાનો હોય છે એટલા માટે. તો તમારે આ રીતે તમારો આખો સમ છે એ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારો સમ છે એ હવે કમ્પ્લીટ થઈ જાય છે. હું આશા રાખું છું કે હવે તમને કમ્પ્લીટલી ખબર પડી ગઈ છે અને ઉપરની બધી વિગત તમારે લખવાની છે. ડિબેન્ચર્સ તમારા ઉપર આપેલા છે 2 લાખ, વિજયમાં વિજયની રકમ અને જયમાં જયની રકમ. સેમ એવી રીતે તમને પ્રોફિટ પ્લાન્ટ અને મશીનરી આપેલું છે. પછી આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી તો અહીંયા તમને જે મેં વર્કિંગ નોટ આપેલી છે એ મુજબ તમારે સ્ક્રીનશોટ લઈને દાખલાની છે એ પ્રેક્ટિસ કરવાની છે. અને અહીંયા તમારો સમ છે એ કમ્પ્લીટલી થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હા આવી જ રીતે આપણે નવા વિડીયોમાં એ નવા ટોપિક સાથે મળશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પર આપણે 150 લાખનો ટાર્ગેટ તમારે મૂકેલો છે. તમે 150 લાખ પૂરી કરી દેશો એટલે તમને ચેપ્ટર નંબર 2 નો પણ વિડીયો છે એ આવતીકાલે મળી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને ઘણા બધા વિદ્યાર્થી છે આપણી ચેનલ ઉપર 60% લોકો એવા છે ખાલી માત્ર આપણો વિડીયો જ જોવે છે, આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો એને મારી એક ખાસ નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમને મોટિવેશન મળશે અને અમે આવી રીતે તમને યુઝફુલ થશું. કોઈ પણ નવા ટોપિકમાં કોમર્સમાં કોઈ પણ લગતા તમને ટોપિક હશે એના ઉપર આપણે ખાસ વિડીયો બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક કરી દો અને આપણે જે 150 લાખનો ટાર્ગેટ મૂકેલો છે એ તમે પૂરો કરી દો, જેથી કરીને તમને નવું ચેપ્ટર છે યુનિટ 2 એ પણ તમને ટૂંક સમયમાં જોવા મળી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.